જે ટાઈમ પર સિચ્યુએશનશિપ વર્ડ નહોતો એ ટાઈમ પર હું સિચ્યુએશનશિપમાં હતી. મને એવું હતું કે હું જો કોઈ છોકરા સાથે રિલેશનશિપમાં આવું છું તો ભાઈ એની જોડે હું લગ્ન જ કરીશ. હું 28 ની છું, મને આજ સુધી નથી ખબર who is the one for me. I think I am the one for me. હું આખી જિંદગી સિંગલ જ રહીશ. And meanwhile we decided to stay friends. Worst decision ever. મને એવું લાગે છે કે આ સ્ટોરીમાં હું જ રેડ ફ્લેગ દેખાવાની છું, but he also messed up. Okay, you bullied me for no reason. I was just a young girl who was confused in her life. I actually went into depression that year. Never ever beg someone to be with you. Hey, तुमने कभी किसी से प्यार किया? कभी किसी को दिल दिया? मैंने भी दिया. मेरी उम्र के नौजवानों दिल ना लगाना ओ दीवानो. मेरी उम्र के नौजवानो. હું 28 ની થઈ, મારી જવાની ક્યારની નીકળી ગઈ છે, પણ હું જ્યારે જવાન હતી મારી જવાનીમાં મેં બહુ બધા કાંડ કર્યા છે, બહુ બધા ખોટા લોકોને દિલ દીધા છે અને બહુ બધી વાર દિલ તોડાવ્યા પણ છે, અને એમાંની હું એક સ્ટોરી આજે તમને કહેવા માંગુ છું. હેન્સ ધીસ એપિસોડ ઇઝ કોલ્ડ માય ફર્સ્ટ હાર્ટ બ્રેક. મારા ઘરવાળાએ મારું સાંભળવાનું બંધ કરી દીધું છે, પણ અહીંયા 38,000 લોકો મારી વાતો સાંભળે છે. તમારા લોકો પાસે કઈ કામ ધંધો નથી કે શું? એટલે મસ્તી કરું છું, જોતા રહેજો. શું લાગે છે યર એન્ડ સુધીમાં આપણા 50,000 સબસ્ક્રાઇબર્સ થઈ જશે? થઈ જ જશે. એના બાપને જ થવું પડે. સબસ્ક્રાઇબ કરતા જાજો, શેર કરજો અને જલસા કરજો ભાઈ. સો 8, 9, 10 સ્ટાન્ડર્ડમાં હું ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં હતી, એટલે ત્યાં તો પ્રેમ કરવાનો કાંઈ સ્કોપ જ નહોતો. પછી 11, 12માં હું બોર્ડિંગ સ્કૂલમાં હતી, અને બોર્ડિંગ સ્કૂલનું કલ્ચર તો સાવ એવું કે આમ છોકરાઓ છોકરીઓ એકબીજાની સામું જોવે ને તોય બવાલ થઈ જાય. ક્લાસરૂમમાં એમ અલગ અલગ બેસાડી રાખે, નોટ્સ એક્સચેન્જ કરે તો પણ લોકો પ્રિન્સિપલને જઈને કમ્પ્લેન કરી આવે. તો બોર્ડિંગ સ્કૂલમાં પણ મારી પાસે કોઈ એવો સ્કોપ નહોતો કે હું કોઈ છોકરાને બોયફ્રેન્ડ બનાવું. પર્સનલી હું પણ બહુ જ પડાકુ હતી. મેં 11, 12માં ટોપ કર્યું છે. આઈ વોઝ ધ સ્ટુડન્ટ ઓફ ધ યર. તો મને એવું હતું કે ભાઈ આઈ એમ તો ટુ ક્વોલિફાઈડ ટુ ગેટ ઇન ટુ ધીસ રિલેશનશિપ એન્ડ ઓલ. આ બધું મોહમાયા છે, મારે ભણવા પર ફોકસ કરવું જોઈએ, હોશિયારી જોઈએ તમે લોકોએ મારી. તો 11, 12 સુધી હું કોઈ રિલેશનશિપમાં નથી, મેં કોઈ છોકરા સાથે એટલી સારી રીતે વાત નહોતી કરી. તો આવી રીતે મારી જિંદગીના 17, 18 વર્ષ નીકળી ગયા, અને આ 17, 18 વર્ષમાં મેં કોઈ છોકરાઓ સાથે વાત કરી હોય તો એ ખાલી મારા 3 ભાઈઓ. ધેટ્સ ઇટ. પછી આવી ગઈ હું કોલેજમાં, અને કોલેજ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે જ્યારે મેં રિયલ ફ્રીડમ જોઈતી, કેમ કે બોર્ડિંગ સ્કૂલ જેવા કોઈ રિસ્ટ્રિક્શન નહીં. હું ઘરથી આટલી બધી દૂર હતી તો મારા મા બાપને નહોતી ખબર કે હું અહીંયા શું કરું છું, કેટલા વાગે આવવાનું, કેટલા વાગે જવાનું, એવા કોઈ રિસ્ટ્રિક્શન નહીં. એન્ડ આખી જિંદગી આટલું બધું ભણી લીધું હતું તો મને એમ હતું કે ભાઈ કોલેજમાં જઈને તો હું જલસા કરીશ, હું મસ્તી કરીશ, આઈ એમ ગોઈંગ ટુ લીવ માય લાઈફ. પણ આ બધી મસ્તીના ચક્કરમાં મારી વાટ લાગી જશે એ મને ખબર જ નહોતી. સો ઇટ વોઝ માય ફર્સ્ટ ડે ઓફ કોલેજ, અને મેં એડમિશન લીધું હતું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં. તો આખા 60 લોકોના ક્લાસમાં ખાલી 4 છોકરીઓ. તો મને ઓલરેડી બહુ ઓકવર્ડ લાગતું હતું કે ભાઈ હું આ ક્યાં આવી ગઈ. અને મને એન્જિનિયરિંગમાં ખબર નહીં, પહેલા જ દિવસથી કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નહોતો. પછી વારો આવ્યો બધાના ઇન્ટ્રોડક્શનનો, તો મેં ઊભી થઈને મારું ઇન્ટ્રોડક્શન આપ્યું, અને મારું ઇન્ટ્રોડક્શન વોઝ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ. તો બધાને ઓલરેડી થયું કે આ છોકરી કોણ છે. પછી સર કંઈક સમજાવતા હતા કે તમે કોર્સમાં આ ભણશો અને પેલું ભણશો, તો મને વળી પાછો કંટાળો આવ્યો, તો હું માથું નીચું કરીને બેસી ગઈ. થોડી વાર પછી મને કોઈ આમ ખભા પર ટેપ કર્યું કે હાય યુ આર ખુશી. મેં કીધું હા, વોટ્સ યોર નેમ? Let's call that guy Deep, which is too close to his real name, but it's fine. તો દીપે મને એવું કીધું કે હાય આઈ એમ દીપ, હું વડોદરાથી છું અને હું વિદ્યાનગર ભણવા આવ્યો છું. મને એવું કીધું કે તું તો હોશિયાર છોકરી લાગે છે, કેમ તું આ બધી વસ્તુમાં ધ્યાન નથી આપતી? તો મેં એને એવું કીધું કે ભાઈ ખબર નહીં, મને આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી પડતો. આઈ ડોન્ટ થિંક આઈ મેન્ટ ફોર એન્જિનિયરિંગ. મેં થોડીક આમ ફિલોસોફી કરી દીધી. તો એને પણ એવું થયું કે વાવ વોટ એન ઇન્ટરેસ્ટિંગ છોકરી. હું તો રિયાલિટી કહેતી હતી કે ભાઈ મને આમાં કંઈ મજા નથી આવતી, મને નથી ખબર પડતી કે મારે શું કરવું જોઈએ, એટલે હું ચૂપચાપ માથું નીચું કરીને બેઠી છું. Then he was like કે don't worry, we are going to have fun, college life છે, enjoy કરશું, તો chill માર. તો મેં કીધું okay yeah. So I became friends with this Deep guy from the very first day, but I think he was actually a really nice guy, or at least I thought he was a nice guy at that point of time. કેમ કે મને ભણવામાં જરાય ઇન્ટરેસ્ટ નહોતો, but he was very dedicated in engineering. એને ખબર હતી કે એને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ કરવું છે. He was friends with almost everyone in the class. He came from a really nice family background.
બેકગ્રાઉન્ડ, એના ફેમિલી સાથે પણ ક્લોઝ હતો. હી હેડ હિઝ ઓન કાર. આઈ નો ઇટ ડઝન્ટ મેટર, બટ એઝ અ 19-year-old kid I was really fascinated by it. So I thought of him as a really high quality friend. So first second year માં we spent a lot of time together. અમે લોકો ક્લાસમાં પણ બાજુમાં બેસતા હતા, બહુ બધી વાતો કરતા હતા. આખા ક્લાસ વાળા લોકો અમને એકબીજા સાથે ચીડવતા હતા, but we were like okay ભાડમાં જાય, આપણે તો બહુ સારા ફ્રેન્ડ્સ છીએ. હવે એના મનમાં કદાચ ઇન્ટેન્શન હશે કે આને મારે ડેટ કરવું છે એન્ડ ઓલ, પણ એણે મને ક્યારે કીધું નહોતું અને મને ખબર નહોતી પડતી કે હિન્ટ્સ કઈ રીતે લેવાની, બીકોઝ મેં ક્યારેય કોઈ રિલેશનશિપ જોઈ જ નથી. એક છોકરી છે ગર્લ્સ સ્કૂલમાં ભણી છે, બોર્ડિંગ સ્કૂલમાં ભણી છે, એને શું ખબર. સો આઈ વોઝ ક્લૂલેસ ધ હોલ ટાઈમ. હું બહુ મોટી ગધેડી છું, કેમ કે દેર વર ટાઈમ્સ કે જ્યાં અમે લોકો બીજા બધા ફ્રેન્ડ્સ લોકોને મૂકીને એની ગાડીમાં ચીઝ કેક ખાવા જતા હતા, લોંગ ડ્રાઈવ્સ પર જતા હતા, સનસેટ પર જતા હતા. આઈ લાઇક સ્પેન્ડિંગ ટાઈમ વિથ હિમ. તો હું એને મળવા માટે જતી હતી, એ મને મળવા માટે આવતો હતો અને થિંગ્સ વર ગોઈંગ રિયલી વેલ. તો આવું કરતા અમે એન્જિનિયરિંગના 3rd યરમાં આવી ગયા એન્ડ બાય ધીસ ટાઈમ વી વર એક્ટિંગ લાઈક અ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઓનલી. અમારા વચ્ચે કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવા રિલેશનશિપ નહોતું કે કોઈ ટેગ નહોતું, પણ અમે લોકો બિહેવ તો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની જેમ જ કરતા હતા. જે ટાઈમ પર સિચ્યુએશનશિપ વર્ડ નહોતો એ ટાઈમ પર હું સિચ્યુએશનશિપમાં હતી. વન ફાઇન ડે આઈ વોઝ ઓન અ ડ્રાઈવ વિથ ધીસ દીપ ગાય અને એણે મને એવું કીધું કે આઈ વુડ લાઈક યુ ટુ બી માય ગર્લફ્રેન્ડ. હવે હું શોક્ડ નહોતી, કેમ કે મને ખબર હતી કે ભાઈ ઇવેન્ચ્યુઅલી આ પોઈન્ટ તો ક્યારેક આવશે જ, બટ આઈ વોઝ રિયલી કન્ફ્યુઝડ કે હું એને હા પાડું ના પાડું. બીકોઝ ઇવન ધો આઈ વોઝ 19-20 એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ, મને એવું હતું કે હું જો કોઈ છોકરા સાથે રિલેશનશિપમાં આવું છું તો ભાઈ એની જોડે હું લગ્ન જ કરીશ. આઈ વોઝ નોટ શ્યોર ઇફ હી ઇઝ ધ વન. હવે 20 વર્ષે કોણ વિચારે કે હુ ઇઝ ધ વન એન્ડ હુ ઇઝ નોટ ધ વન. હું 28 ની છું, મને આજ સુધી નથી ખબર હુ ઇઝ ધ વન ફોર મી. આઈ થિંક આઈ એમ ધ વન ફોર મી. હું આખી જિંદગી સિંગલ જઈશ, બટ દેટ્સ નોટ ધ પોઈન્ટ રાઇટ નાઉ. સો ઇવન ધો હી વોઝ અ રિયલી નાઇસ ગાય એન્ડ વી ગેટિંગ ઇનટુ અ રિલેશનશિપ actually made sense. When he proposed to me, I was like, okay, I need some time to process this. થોડા ટાઈમમાં હું તને વિચારીને જવાબ આપીશ. And meanwhile, we decided to stay friends. Worst decision ever. I did not say no, I did not say yes. મને એવું લાગે છે કે આ સ્ટોરીમાં હું જ રેડ ફ્લેગ દેખાવાની છું, but he also messed up, okay? Even though I said કે હું તને વિચારીને કહું, એણે વસ્તુ મનમાં રિજેક્શન તરીકે લઈ લીધી. Fair enough. I mean, why would you wait for someone? તો એ જે બધી વસ્તુ મારા માટે એઝ અ ફ્રેન્ડ કરતો હતો, અફેક્શન બતાવતો હતો, કેર કરતો હતો, મને જે રીતે ટ્રીટ કરતો હતો, એ બધી વસ્તુ કરવાની બંધ કરી દીધી. એન્ડ એટ દેટ ટાઈમ આઈ વોઝ ગોઈંગ થ્રુ ઓલ ઓફ થિંગ્સ ઇન લાઈફ. ફેમિલી ઇશ્યુઝ હતા, કેટ એક્ઝામ નહોતી નીકળતી, મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ હતા, તો આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ અ લોટ ઓફ થિંગ્સ. સો આઈ વોઝ નોટ મેન્ટલી પ્રિપેર્ડ ટુ સે યસ ટુ હિમ. સો આઈ ટુક 3 months to decide and okay, it is not justified, but 3 મહિના પછી મને એવું રિયલાઇઝ થયું કે નહીં, હી ઇઝ અ રિયલી નાઇસ ગાય એન્ડ આઈ વોન્ટ ટુ ગેટ ઇન ટુ અ રિલેશનશિપ વિથ હિમ. હવે એના ફ્રેન્ડ્સ લોકોએ હરામી. દેર વોઝ ધીસ ગાય હુ વોઝ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, લેટ્સ કોલ હિમ સૂરજ, વિચ ઇઝ ઓલ્સો ક્લોઝ ટુ હિઝ રિયલ નેમ. હવે આ છોકરાને છે ને બહુ જ પ્રોબ્લેમ હતી મારાથી, કેમ કે આ દીપ છે ને મારી સાથે બહુ બધો ટાઈમ સ્પેન્ડ કરતો હતો, મને બહુ બધો અટેન્શન આપતો હતો, એન્ડ બીકોઝ ઓફ દેટ એને આટલું બધું અટેન્શન કે ભાવ નહોતો મળતો. અલા ભાઈ તને શું છે, તું છોકરી છે, તું કઈ ગર્લફ્રેન્ડ બનવાનું એની? તો એને આ બધી વસ્તુ નડતી હતી. તો એના 3 મહિનામાં ખબર નહીં એ દીપને શું ચાવી ભરાવી, શું એને આગ લગાવી. આ દીપમાં પોતાનું દિમાગ નહીં હોય કે એને શું વિચાર્યું. તો આફ્ટર 3 months when I said કે ઓકે ભાઈ let's get into a relationship, he was like no, I don't think it's a great idea and I don't think we should get into a relationship at all. Now this might look reasonable as of today, but એ ટાઈમ પર I was like કે ભાઈ આપણે 2 વર્ષથી આટલો સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, we were so close. 3 મહિનામાં પણ આપણે ફ્રેન્ડ્સ તો હતા, થોડું ઘણું ઉપર નીચે થઈ ગયું, but how can you take a 360 degree, okay, 180 degree turn from what you wanted to be with me? So even though he said no to me after 3 months, I was like okay, હું આવી રીતના ગિવ અપ થોડી કરીશ. I like him, so I am going to pursue him a little more. તો મેં પૂછ્યું કે ભાઈ શું થયું, તારા શું રીઝન્સ છે? 3 મહિના સુધી તો તારે મને તારી ગર્લફ્રેન્ડ બનાવી હતી, 2 વર્ષથી આપણે સારા ફ્રેન્ડ્સ છીએ, અચાનકથી તું મને કેમ ના પાડે છે? તો એણે મને એકદમ આમ ત્રીજા જ ફાલતુ રીઝન આપવાના ચાલુ કરી દીધા કે હું સત્સંગ જાઉં છું, ના મારા સત્સંગમાં આવું રિલેશનશિપમાં હોઈશ તો લોકો મારી રિસ્પેક્ટ નહીં કરે, મારે US જવાનું છે અને આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ ગ્રેટ આઈડિયા. ધર્મની ને એવી બધી વાતો કરવા લાગ્યો. અને આઈ વોઝ લાઈક these are not real reasons. US વાળું is a real reason, but of course we can figure that out if you liked me enough. So I'm like what is
હેપનિંગ મેન? હવે આ બધું થયું પછી દીપે મારી સાથે સાવ વાત કરવાની બંધ કરી દીધી. હી વોઝ માય ઓનલી રિયલ ફ્રેન્ડ ઇન ધ ક્લાસ. વી વર રિયલી ક્લોઝ. એના ફ્રેન્ડ્સ લોકો પણ મારા ફ્રેન્ડ્સ લોકો હતા. મારા બીજા ક્લાસમાં ફ્રેન્ડ હતા, પણ મારા ક્લાસમાં તો એ અને એના ફ્રેન્ડ્સ લોકો જ અમારા ફ્રેન્ડ્સ હતા. તો એવું થયું કે આખું ડાયનેમિક્સ એક તરફ સ્ક્યુડ થઈ ગયું કે બધા એની સાથે વાત કરતા હતા, મારી સાથે વાત નતા કરતા. મીન વાઇલ ધીસ સૂરજ ગાય વોઝ ઓલ્સો વેરી મીન. હું આ સૂરજ સાથે ફાઇનલ એન્જિનિયરિંગના પ્રોજેક્ટના ગ્રુપમાં હતી. આઈ ડોન્ટ નો વાય, બટ એણે મને પ્રોજેક્ટમાં બી બહુ જ બુલી કરી છે બીકોઝ આઈ વોઝ પ્રિપેરિંગ ફોર કેટ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ આઈ વોઝ નોટ રિયલી એકેડેમિકલી સ્ટ્રોંગ ઇન એન્જિનિયરિંગ. ઓકે, પ્રોજેક્ટમાં મારે એને રોજ મળવું પડે, એમાં એ મને બુલી કરે, એ મને સંભળાવ કરે કે તને તો કંઈ આવડતું નથી, તારાથી તો એક ફ્યુઝ પણ ઠીક નથી થતો, તને તો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના કોન્સેપ્ટની અન્ડરસ્ટેન્ડિંગ નથી. તો કોન્સ્ટન્ટ મેન્ટલ ટોર્ચર બાય હિઝ ફ્રેન્ડ. સૂરજ, ઇફ યુ આર વોચિંગ ધીસ, આઈ રિયલી હેટ યુ મેન. ગેટ અ લાઈફ. તે આખી જિંદગી દીપની પૂંછડી પકડી, એનું કરિયર ફોલો કર્યું, તો એની આગળ પાછળ ફર્યો. બ્રો, યુ બુલીડ મી ફોર નો રીઝન. આઈ વોઝ જસ્ટ અ યંગ ગર્લ હુ વોઝ કન્ફ્યુઝડ ઇન હર લાઈફ. આઈ ડીડ નોટ નો વોટ ટુ ડુ, બટ તે મને ક્લાસમાં બહુ જ બુલી કરી છે. સો આઈ હેટ યુ ડિઝર્વ હેલ. હવે આ બધા એંગલમાં દીપની એક ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ પણ હતી, જેની સાથે ઓલરેડી દીપની એક સિચ્યુએશનશિપ રહી ચૂકી છે. લેટ્સ કોલ હર રૂહી, which is also really close to her real name. બટ આ રૂહી છોકરીને બહુ એવું હતું કે દીપ અને હું રિલેશનશિપમાં આવી જાય, તો એણે દીપને કદાચ કીધું હશે કે ખુશી ઇઝ અ નાઇસ ગર્લ, વાય આર યુ સેઇંગ નો ટુ હર રાઇટ નાવ. આઈ એમ નોટ શ્યોર કે આવું થયું કે નહીં, પણ રૂહીએ મને આવીને એવું કીધું કે આઈ એમ સો સોરી, માય ફ્રેન્ડ ઇઝ હર્ટિંગ યુ. મેં એને સમજાવવાની ટ્રાય કરી. આઈ ડોન્ટ નો રૂહી, ઇફ યુ આર સીઈંગ ધીસ, આઈ ડોન્ટ હેવ એનીથિંગ પર્સનલ અગેન્સ્ટ યુ, બટ યુ કુડ હેવ બીન અ બેટર ગર્લ્સ ગર્લ. આઈ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ દીપ તારો બહુ સારો ફ્રેન્ડ છે, તું ઓફકોર્સ એની જ સાઈડ લેવાની, બટ એઝ અ ગર્લ, I mean, how can you allow your male friend to do something like this to a girl without any justification? And I was feeling abandoned in the class. મને અચાનકથી રિજેક્શન ફિયર આવી ગયું. I started having self doubt કે હું સારી છોકરી નથી, કે મેં શું ભૂલ કરી 3 મહિના વિચારવાનો ટાઈમ લઈને, શું મારે એને પહેલા જ હા પાડી દેવાની હતી. મને એવું થયું કે ભાઈ એને 3 મહિનામાં એવું થયું કે મે બી આઈ ડોન્ટ ડિઝર્વ હિમ. બહુ બધો સેલ્ફ ડાઉટ ને બહુ બધું સેલ્ફ એસ્ટીમ મારું એકદમ લોએસ્ટ ઓફ લો થઈ ગયું. અને કેટની પ્રિપરેશન પણ મારાથી થતી નહોતી, એન્જિનિયરિંગમાં પણ ભણાતું નહોતું, ફેમિલી ઇશ્યુઝ ચાલતા હતા, તો એકદમ લાઈક I actually went into depression that year. I started taking therapy and all. You guys know that I have struggled with depression for 2 to 3 years of my life, but this particular phase was the beginning of it. But how I got into depression and how I dealt with my mental health એ એક separate episode છે. But this was one of the lowest point of my life and I did not know what to do. હવે એને મને 3 મહિના પછી ના પાડી and he was not giving me any right reasons. તો as a self respected girl મારે ત્યાં give up કરી દેવાની જરૂર હતી, બટ નો. દેર વોઝ અ ડે જ્યારે અમે લોકો કોલેજના પાર્કિંગમાં હતા, હું મારી સ્કૂટી ઉપર બેઠી હતી એન્ડ હી વોઝ સ્ટેન્ડિંગ રાઇટ નેક્સ્ટ ટુ મી. આઈ રિમેમ્બર કે મેં એને હાથ જોડીને એવું કીધું છે કે દીપ પ્લીઝ તું મારી સાથે આવું ના કર. આઈ રિયલી લવ યુ, યુ આર ધ ઓનલી નાઇસ થિંગ દેટ ઇઝ હેપન ટુ મી. હું તારા વગર નહીં રહી શકું, પ્લીઝ તું મારી સાથે આવું ના કર. તને 30 સુધી લગ્ન નથી કરવા, ઇટ્સ ઓકે, આઈ એમ ગોઈંગ ટુ વેઇટ ફોર યુ એઝ લોંગ એઝ યુ વોન્ટ. તને યુએસ જવું હોય તો તું યુએસ જા, હું તારો વેઇટ કર. Okay, I was just a young girl who was going through a lowest point in her life and she thought that by only this guy can save her. So I literally begged him while crying in college parking કે ભાઈ તું પ્લીઝ મારી જોડે રહે, હું તારા વગર શું કરીશ. No, if you are a 20-year-old girl or guy watching this video, never ever beg someone to be with you. I mean, મારી મોટામાં મોટી ભૂલ કે મેં હાથ જોડીને કીધું કે તું મારી સાથે રહે. He was so cold કે એણે મને કંઈ કીધું નહીં, ત્યાંથી જતો રહ્યો અને એણે he just stopped talking to me at all after that. અમે લોકો સેમ ક્લાસમાં હતા, હજી અમારી કોલેજના 8-10 મહિના કાઢવાના હતા and I was supposed to live with that embarrassment that I begged someone to be with me. Oh my god.
ઓકે સો આઈ હેડ ટુ ટેક અ મિની બ્રેક આફ્ટર દેટ બ્રેકડાઉન. પણ મને સૌથી વધારે ગુસ્સો એ વાતનો આવ્યો કે ભાઈ મેં છોકરા માટે શું નથી કર્યું. આઈ એમ અ લવર ગર્લ. મને કોઈ સાથે પ્રેમ થઈ જાય ને તો એટલી બધી વસ્તુ કરું ને એ લોકો માટે. ઇવન ધો વી વર નોટ ઇન અ રિલેશનશિપ, મેં એટલી બધી વસ્તુ કરી હતી જે કોઈ ગર્લફ્રેન્ડ પણ નહીં કરે. ઓકે ભાઈ મેં એના માટે બુકમાર્ક્સ બનાવ્યા છે, 100 પેજીસના કાર્ડ્સ બનાવ્યા છે, કે મેં 100 ફોટોઝ ફ્રોમ માય લાઈફ વિચ ઇન્ક્લુડ સ્ક્રીનશોટ્સ, મેસેજીસ, પિક્ચર્સ, ગિફ્ટ્સ એન્ડ એવરીથિંગ દેટ વી હેવ ડન ટુગેધર ઇન અ ક્રોનોલોજીકલ ઓર્ડર. મેં એના માટે એક નવું ક્રાફ્ટ શીખ્યું હતું વિચ ઇઝ કોલ્ડ લાઈક થ્રેડ આર્ટ, અને મેં એના માટે એક બીજા ફ્રેન્ડની હેલ્પની મદદથી એક ગિફ્ટ પીસ બનાવ્યું હતું જે હું વેચવા જાઉં ને તો મને હજારો રૂપિયા મળે. આ રીઝન અને બહુ બધા રીઝનના લીધે પછી તો હું ડિપ્રેશનમાં જતી રહી, એન્ડ બાકીના 8-9 મહિના જે મારા કોલેજના બાકી હતા દે વેન્ટ હોરિબલી. પછી મારી લાઈફ એકદમ ડાઉનફોલમાં જતી રહી. આઈ કુડ નોટ એન્જોય માય કોલેજ લાઈફ એટ all, and this was I think my first real heartbreak. It broke me to my core. If you are 20 something young kids watching this video, never beg someone to be with you. Whatever you think, okay, this person is meant for me and this person is for life, nobody knows that at the age of 20. Okay, so if you are finding someone, just give that relationship a real chance, and if that does not work out, it's fine. Just don't make that your everything. Don't rely on boys or girls or relationship to be source of your self-esteem. I mean, it will shatter you. કોઈના આપણા જીવનમાં રહેવાથી કે નહીં રહેવાથી આપણી જિંદગી અટકી નથી જવાની. The most important person in your life is you. So focus on yourself. I know it's easier said than done, but nothing is more important than you and your mental health. એ પછી તો મને ડિપ્રેશનથી રિકવર કરતા 2-3 વર્ષ લાગ્યા. એ પછી મારી ફ્યુચર રિલેશનશિપ પણ અફેક્ટ થઈ બીકોઝ આઈ વોઝ ટુ સ્કેર્ડ ઓફ રિજેક્શન એન્ડ અબેન્ડનમેન્ટ. મારું બીજી રિલેશનશિપમાં બી બ્રેકઅપ થઈ ગયું, પછી એક સિચ્યુએશનશિપ થઈ. ઓ માય ગોડ, I have endless stories. So if you want to watch that, do comment and let me know how did you like this video. Subscribe કરતા જજો. આપણે યર એન્ડ સુધી 50,000 સબસ્ક્રાઇબર્સ કરવાના છે. ઓકે, ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.